શરૂઆત થતાં ડીઈઓએ શાળાઓને સૂચના આપી છે। શાળાઓમાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે। બપોરના સમયે અન્ય કોઈ કાર્યક્રમ ન યોજવા સૂચના આપવામાં આવી છે। તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની પણ તકેદારી લેવા કડક સૂચના અપાઈ છે। શાળામાં સવારની પાળીને પ્રાધાન્ય આપવા પણ સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકાર સૂચના આપે તો બપોરની પાળી બંધ કરવા સૂચના અપાશે। ખાસ કરીને જે રીતે ગરમીનું પ્રમાણ અચાનક જે વધ્યું છે તે અને સામે બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરની તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને અત્યારે જો સવારે વર્ગો ચાલતા હોય તો 12 વાગ્યા પછી ખાસ કરીને તડકામાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે, ઓપન એરમાં ન થાય, પાણીની પૂરતી સગવડો હોય અને ખાસ કરીને વીજળી પંખા જે છે અને એ જે રીતે હવા ઉજાસ બાળકોમાં જે રીતે એમની રહેવી જોઈએ તે પ્રકારની દરેક શાળાઓને સૂચના આપેલી છે। ઠંડા પાણીનો ખાસ કરીને વધુ પડતો ખાસ બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપે છે તેમને એની પૂરતી સગવડ મળી રહે તે માટે પણ તમામ કેન્દ્ર સંચાલકોની સૂચના આપેલી છે। કારણ કે આ પ્રકારે વિદ્યાર્થીઓ જે છે એક વખતે એક બાજુ એમની એક્ઝામ હોય અને સામે જ્યાં કે એક્ઝામનો ટાઈમ પણ એ રીતે ગરમીના સમયમાં જ છે, ત્યારે ચોક્કસ આ દિશામાં પણ કેન્દ્ર સંચાલકોની સૂચના આપી વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓને પીવાનું ઠંડુ પાણી અને સાથે સાથે વીજળી પંખાની પ્રોપર વ્યવસ્થાઓ રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવેલું છે।